નમસ્કાર. તારીખ 10 જૂન 2026નું રોજગાર સાપ્તાહિક પ્રસિદ્ધ થઈ ગયું છે. તો મિત્રો, આની અંદર કઈ કઈ જાહેરાત આવેલી છે એની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબર કરજો. તો જોઈએ આપણે આગળ ભરતી. તો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ફિમેલ હેલ્થ વર્ગની 3ની ભરતીની જાહેરાત છે. આ ભરતીની અંદર દિવ્યાંગ ઉમેદવારોને તારીખ 6/6/2026 થી 20/6/2026 સુધી ફોર્મ ભરી શકે છે. વય મર્યાદા 18 વર્ષથી 40 વર્ષની છે. પગાર ધોરણની વાત કરીએ તો સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે 5 વર્ષ માટે ફિક્સ 26,000 પગાર આપવામાં આવશે. જગ્યાની વાત કરીએ તો કુલ 25 જગ્યાઓ છે. તેમાં કેટેગરી પ્રમાણે દિવ્યાંગ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકે છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સેકન્ડરી ઓર હાઈ સેકન્ડરી 10-12 પાસ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકે છે. વિસ્તૃત માહિતી અને ફોર્મ ભરવા માટે ઓજસની વેબસાઇટની મુલાકાત લેવાની છે. એના ઉપરથી તમે તમારું ફોર્મ ભરી શકશો. સાથે સાથે ફ્રી ભરવાની અરજીની તમામ માહિતી ઓજસની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી છે. ઉમેદવારોએ સૌપ્રથમ વેબસાઇટની મુલાકાત લઈ અને તમામ માહિતી ભરી અને ફોર્મ ભરવાનું છે. ત્યારબાદ બીજી ભરતી છે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસિંગ ફ્રૂટ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, ન્યૂ દિલ્હીમાં. એમાં અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ એજ પ્રમાણે અને ક્વોલિફિકેશન પ્રમાણે ટોટલ 3 જગ્યા છે. આસિસ્ટન્ટ જનરલ મેનેજર ફાઇનાન્સ, આસિસ્ટન્ટ મેનેજરની 2 અને આસિસ્ટન્ટ મેનેજર એગ્રીકલ્ચરની 1+. એની પણ અહીંયા ક્વોલિફિકેશન અહીંયા આપવામાં આવેલું છે. આ ક્વોલિફિકેશનમાં જે ઉમેદવારો હોય એ લોકો ફોર્મ ભરી શકે છે. તો મિત્રો, આની અંદર પણ દિવ્યાંગ ઉમેદવારોને મોકો આપેલો છે કે જે લોકો એની અંદર ફોર્મ ભરી શકે. અહીંયા એ સિલેક્શન માટેની માર્ક સિસ્ટમ 100 માર્કનું પેપરનું અહીંયા આપવામાં આવેલું છે કે તમારું આ એક્ઝામની અંદર કયા પ્રકારનું પેપર રહેશે 100 માર્કનું એ આપવામાં આવેલું છે. સાથે સાથે અલગ અલગ કેટેગરી વાઇઝ પ્રમાણે અહીંયા એક્ઝામ કયા વિષયમાંથી પૂછાશે તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે. તો મિત્રો, કોઈને આની અંદર પણ દિવ્યાંગ ઉમેદવારોને ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરી શકે છે. લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ સબમિશન ઓનલાઈન એપ્લિકેશનનો 22 જૂન 2026 રહેશે મિત્રો. તો કોઈ મિત્રોને આની અંદર ફોર્મ ભરવું હોય તો પણ ભરી શકે છે. ત્યારબાદ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, એમાંય એક જગ્યા છે મિત્રો. એની ક્વોલિફિકેશન પણ અહીં સામે આપવામાં આવેલી છે. તો કોઈ મિત્રોને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં પણ ફોર્મ ભરવું હોય તો લાયકાત પ્રમાણે ફોર્મ ભરી શકે છે. સાથે સાથે સરગામ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ પ્રાઇવેટ કંપની ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્સપોર્ટ, એની જાહેરાત છે મિત્રો. પગાર ધોરણ 40,000 થી 1,40,000 રૂપિયા પગાર ધોરણ છે. અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ ભરતી છે. ફાઇનાન્શિયલીમાં 5 જગ્યા છે. પ્રોજેક્ટર્સમાં 4 જગ્યા છે. લીગલમાં 1 છે. કંપની સેક્રેટરીમાં 1 છે. આઈટીમાં 1 છે. સામે એનું ક્વોલિફિકેશન બધા અલગ અલગ આપેલું છે. CA, BA, BTech, લો, BA, BTech 60 માર્ક સાથે બીજી એમાં જગ્યાઓ છે
ડેપ્યુટી જનરલ મેનેજરની એક જગ્યા છે, શિફ્ટ મેનેજરની એક છે, સિનિયર મેનેજરની એક છે, આસિસ્ટન્ટ મેનેજરની એક જગ્યા છે. અહીંયા એની એજ આપવામાં આવેલી છે, સાથે સાથે એનું ક્વોલિફિકેશન અને કઈ રીતે ભરતી છે એની અહીંયા વાત કરવામાં આવેલું છે. ફાઇનાન્શિયલી, પછી પ્રોજેક્ટ ડેવલપ, ડિસિપ્લિન, એમ અલગ અલગ જગ્યામાં અલગ અલગ પગાર પ્રમાણે માહિતી આપવામાં આવેલી છે. વધુ માહિતી માટે તમારે અહીંયા એની વેબસાઇટ આપવામાં આવેલી છે અને લાસ્ટ ડેટ 18/6 એની લાસ્ટ ડેટ છે. મિત્રો, આની અંદર એ સારી તક છે. જે મિત્રોને પ્રાઇવેટ સેક્ટર ગવર્મેન્ટમાં ઈચ્છા હોય તો અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે. વેબસાઇટની મુલાકાત લઈ અને વિસ્તૃત માહિતી લઈ અને તમે ફોર્મ ભરી શકશો. સાથે દિવ્યાંગ ઉમેદવાર જમાદાર વર્ગ 3ની ભરતી મિત્રો છે. આમાં અત્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે જ આ માહિતી આપવામાં આવેલી છે વધુ પડતી. એની ફોર્મ ભરવા માટે 4/6 થી 18/6 સુધી તમે ફોર્મ ભરી શકશો. કુલ એક જગ્યા છે દિવ્યાંગ ઉમેદવારની જમાદારમાં. તો મિત્રો, આની અંદર પણ કોઈને ફોર્મ ભરવું હોય અને દિવ્યાંગ હોય તો તે લોકોને આ વિડીયો શેર કરજો કે તેઓ પણ આની અંદર ફોર્મ ભરી શકે. તમામ માહિતી તમારે ઓજસ ઉપરથી મળી જશે. પગાર ધોરણ વાત કરીએ તો 26,000 પગાર ધોરણ છે. ફોર્મ ભરવા માટે તમારે ojas.gujarat.gov ઉપર ફોર્મ વેબસાઇટ ઉપર તમારે માહિતી લેવાની છે અને ફોર્મ ભરવાનું છે. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવાર વનપાલ ફોરેસ્ટ એની અંદર પણ ભરતી છે દિવ્યાંગ ઉમેદવારોની. ટોટલ એમાં 15 જગ્યા છે મિત્રો અને 4/6 થી 18/6 સુધી તમે એની અંદર ફોર્મ ભરી શકશો. આની વિસ્તૃત માહિતી માટે તમારે ઓજસની વેબસાઇટની મુલાકાત લેવાની છે અને તમે અંદર ક્રાઇટેરિયામાં આવતા હોય તો તમે ફોરેસ્ટની અંદર પણ ફોર્મ ભરી શકશો. 5 વર્ષ માટે ફિક્સ 26,000 પગાર ધોરણ રહેશે મિત્રો. તો જે મિત્રો દિવ્યાંગ છે એ લોકોના વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી તેમને જરૂરિયાતમંદ વિદ્યાર્થીને આનો વધુમાં વધુ લાભ મળે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.